પરમાત્માની પૂજા તો આમાંથી લગભગ ઘણે કરતા હશું, પણ શું ખરેખર આપણો ભાવ છે? ઠાકોરજી આમાંથી કેટલાના ઘરે ઠાકોરજી છે? આપણે તો હોય ઠાકોરજી વાળા કેટલા? હા, આટલા બધાના ઘરે ઠાકોરજી. એમાં બધાય ભગવાનને સ્નાન કરાવતા હશું ને, ભગવાનને ભોગ લગાવતા હોય. પણ ખરેખર કેવી રીતે ભોગ લગાવવો જોઈએ? શિવ મહાપુરાણ કહે છે, તમે જે ઈષ્ટને માનો, તમે જે ભગવાનને માનો, એ ભગવાનની જ્યારે હું ને તમે પૂજા કરતા હોય ને, ત્યારે આપણી આંખ ભીંજાવી જોઈએ, આપણી આંખમાં આંસુડા આવવા જોઈએ. પણ આંસુડા કયા? હર્ષના, દુઃખના નહીં. આપણે બધા ભગવાનની પૂજા કરતા કરતા દુઃખને યાદ કરીને રોઈએ છીએ. હર્ષના અશ્રુ હોવા જોઈએ. ભગવાનને રોજ સવારે સ્નાન કરાવો, ભગવાનને શ્રૃંગાર કરાવો. અને વૈષ્ણવ પરંપરામાં તો બહુ સરસ નિયમ, આમ એની જેટલી વાતો કરીએ ને એટલી ઓછી થાય. રોજ સવારે ભગવાનને અરીસામાં દેખાડવું જોઈએ કે જો ભગવાન તું આવો લાગે છે, આજ મેં તને આવા વસ્ત્ર ધારણ કરાવ્યા, આવા વાઘા પહેરાવ્યા. અને આપણે પણ આપણે તૈયાર થાય પછી આપણે અરીસામાં જોઈએ છીએ કે નહીં? આપણે તો કલાક કલાક જોઈએ છીએ, એને 1 મિનિટ ન દેખાડી શકાય? પછી ભગવાનના વર્ણન કરવા જોઈએ, ભગવાનના વખાણ કરવા જોઈએ. કેવા વખાણ? નામ હે તેરા તારણ હારા, કબ તેરા દર્શન હોગા, जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा. नाम है तेरा प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर. જેના ઘરમાં જે ઠાકોરજી બિરાજમાની, ઠાકોરજીને હૃદયમાં ઉતારી ભાવથી એનો શ્રૃંગાર કરતા હોય, ભાવ લાવો બાપ. બોલ. પરમાત્માની કૃપા, પરમાત્મા સાથેનું મિલન, પરમાત્મા સાથેનો ભાવ એ આપણી અંદર આવવો જોઈએ. તો જ આપણી પ્રાર્થનાનો સ્વીકાર ત્યાં સુધી થાય છે. અને પરમાત્માનો શ્રૃંગાર કર્યા પછી પરમાત્માને તમે જે ભગવાનને માનો, તમે માતાજીને માનો, મને કોઈ વિરોધ નથી. મારા માટે તો દરેક એક જ છે. કબીર સાહેબે પણ પોતાના શબ્દમાં લખ્યું છે, કબીર કુવાએ કહે પનિહારી અનેક, બર્તન સબકે ન્યારે ભય, પાની સબ में
કદાચ આપણા પાત્ર જુદા છે, વાસણો જુદા છે, એમ આપણી નજરમાં પરમાત્મા ભલે જુદા જુદા હોય, વાસ્તવિકતા પરમાત્મા એક જ છે. ગામની અંદર કૂવો હોય ને, એ કૂવાનું પાણીની અંદર લેવા માટે કદાચ ઘરે ઘરના વાસણો જુદા હોય, પણ જે ઘરમાં પાણી જાય ને પાણી તો એક જ છે. ચાહે એને રામ કહો, ચાહે કૃષ્ણ કહો, ચાહે શિવ કહો. અને શાસ્ત્ર ક્યારેય કોઈ પણ શાસ્ત્રનું કાપે નહીં. શાસ્ત્ર ક્યારે એમ ન કે આ ભગવાન જ મોટા ને આ ભગવાન નાના, અને કદાચ જો એ કાપતા હોય ને તો એ શાસ્ત્ર નથી. ગીતાજીમાં યાદ કરો, યુદ્ધ કરવા માટે જ્યારે અર્જુનજીએ પોતાના હથિયાર નીચે મૂક્યા ને કૃષ્ણને કીધું કે કૃષ્ણ આમાંથી હું કોને મારું? બોલે જે સામે છે એને માર. તો કે સામે છે એ તો મારા પોતાના છે. શબ્દોમાં ધ્યાન દેજો બાપ, સામે છે એ બધા મારા પોતાના છે. ત્યારે કૃષ્ણએ એક જ સવાલ કર્યો હતો કે પોતાના હોય થોડા સામે હોય? જે આપણી સામે છે ને એ આપણા પોતાના છે જ નહીં. અને પોતાના હોય કોઈ દી સામે હોય નહીં, ભલામણ એ આપણી લાઈનમાં ન હોય. એમ શાસ્ત્રની સામે ક્યારે કોઈ શાસ્ત્ર આવતું નથી. શાસ્ત્ર ક્યારેય શાસ્ત્રને કાપતું નથી. દરેકે દરેક શાસ્ત્ર એક છે. દરેક ઈષ્ટ માં છે, દરેક દેવ માં છે, દરેક દેવ પિતા છે, દરેક દેવ ગુરુ છે. સંબંધ આપણે એક બાંધવાનો છે. અને સંબંધ જો તમે પરમાત્માની સાથે બાંધશો ને તો ભગવાન જલ્દી આપણું કામ કરશે. મીરાએ પોતાનો પતિ કૃષ્ણને કીધો, અર્જુને પોતાનો સખા પોતાનો મિત્ર કૃષ્ણને કીધો. એમ પરમાત્મા સાથે જો આપણે પણ કાંઈક સંબંધ બાંધશું ને તો પરમાત્મા આપણું કામ જલ્દી કરે. હવે આજે તમે સમજો એવી સરળ ભાષામાં બતાવું કે તમારો દીકરો તમારી પાસે આવીને કાંઈક જીદ કરે તો તમે એની જીદ પૂરી કરશો ને? પછી 100 રૂપિયાની હોય તોય ભલે, 1000ની હોય તોય ભલે, 10,000ની હોય તોય ભલે, કરો ને. પણ એ જ પાડોશીનો દીકરો આવીને તમને એમ કે ભાઈ મને આ વસ્તુ અપાવો, તમે અપાવશો? હા, પાડોશીનો છે એટલે ચોકલેટ આપીને સમજાવી દઈશું, પણ એની જે માંગ છે ને એ માંગ પાડોશીના દીકરાની પૂરી નહીં કરાય. એમ ઈશ્વરને જો હું ને તમે પોતાનો બનાવી લઈશું ને તો ઈશ્વર ચોક્કસ મારીને તમારી દરેક ઈચ્છા પૂરી કરશે. આપણે પાડોશી બનાવીએ છીએ એને. નહીતર આપણા શાસ્ત્રમાં શ્લોકો લખ્યા, અને લગભગ બધાને શ્લોક આવડતા જ હોય. કેવા શ્લોક? ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ. હે ઈશ્વર, તું મારી માં છો, તું મારો પિતા છો, તું મારો ભાઈ છો, તું મારો મિત્ર છો. હવે જે કરી તારે કરવાનું છે.